મિત્રો ગયા લેક્ચરમાં આપણે શિલ્ડિંગ ઇફેક્ટ વિશે જોયું. હવે લેક્ચર નંબર 3માં આપણે જે મહત્ત્વનો મુદ્દો છે ઇલેક્ટ્રોન રચનાના નિયમો, આઉબાઉ, પાઉલી અને હુન્ડ, આ ત્રણેય ઇલેક્ટ્રોન રચનાના નિયમો આપે જેથી પરમાણુમાં જેટલા પણ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન્સ છે એ અનુસાર એની ગોઠવણીના નિયમો આપેલા છે અને આ અતિ મહત્ત્વના છે. તેથી આ મુદ્દો છેલ્લો છે પણ ખૂબ જ મહત્ત્વનું છે તમારા માટે, જેથી તમે બેઝિક કેમિસ્ટ્રીમાં ઇલેક્ટ્રોન રચના આવર્ત કોષ્ટકના પરમાણુ ક્રમાંક અનુસાર શું હોવી જોઈએ એના નિયમો આપેલા છે. તો ચાલો ઇલેક્ટ્રોન રચના વિશે જોઈએ. તો મિત્રો ગઈ વખતે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ઝેડ ઇફેક્ટ શિલ્ડિંગ ઇફેક્ટ વિશે જોઈ ગયા. એના અગાઉ આપણે જોઈ ગયા કે જે નોડ શું કહેવાય છે. નોડ, કોણીય નોડ જે છે, ગોલીય નોડ છે તો ત્રિજ્યા નોડ છે, બેનો સરવાળો ટોટલ નોડ, એ પણ જોઈ ગયા. ઝેડ ઇફેક્ટ શિલ્ડિંગ ઇફેક્ટ વિશે જોઈ ગયા. હવે લાસ્ટ મુદ્દો જે આ પરમાણુની ઇલેક્ટ્રોન રચના અને મહત્વનો મુદ્દો છે, છેલ્લે મૂક્યો છે પણ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. આપણે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટક છે એ શું છે, છેલ્લે કીધું એ પરમાણુ ક્રમાંક ઉપર આધારિત છે. પરમાણુ ક્રમાંક Z, અને Z દાખલા તરીકે કોઈનો બી લઈએ, દાખલા તરીકે નાઇટ્રોજન માટે 7 છે, પછી 8 ઓક્સિજન માટે છે, પછી 9 ફ્લોરિન માટે છે, 10 નિયોન માટે 10 છે. તો આ બધું શું છે, તો પરમાણુ ક્રમાંક અનુસાર ઇલેક્ટ્રોન પણ ગોઠવવા પડે ને. કારણ કે તટસ્થમાં એટલા જ ઇલેક્ટ્રોન હોય છે, પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોન સંખ્યા સરખી, અને એ તો Z કહેવાય છે. તો આ જે પ્રોટોનની સંખ્યા જે કેન્દ્રમાં, એને આપણે Z કહીએ છીએ પરમાણુ ક્રમાંક, અને એટલા જ ઇલેક્ટ્રોન હોય તટસ્થ પરમાણુમાં, પણ એ ઇલેક્ટ્રોન અલગ અલગ શક્તિ સ્તરોમાં ગોઠવાયેલા હોય છે. એ પણ આપણે જાણીએ છીએ, હવે જાણી ગયા છીએ કે ઇલેક્ટ્રોન કોઈ એક જ કક્ષામાં રહેલી કક્ષકમાં નથી ભરાઈ જતા, પણ એને કક્ષકોમાં ડિવાઈડ કરવામાં આવે છે. એ પણ એની શક્તિ મુજબ. એ શક્તિ વધે તેમ કેન્દ્રથી દૂર જાય, શક્તિ ઘટે તેમ કેન્દ્રની નજીક કક્ષાઓમાં ગોઠવાય. પણ આ ગોઠવણી માટેના કેટલાક નિયમો છે. એ ગોઠવણીના નિયમો શીખીએ તો આપણને ઇલેક્ટ્રોન રચના આવડી જાય. આ ગોઠવણી જે ઇલેક્ટ્રોનની છે, 1s 2s 2p 3s 3p, બરાબર, આ જે ગોઠવણી છે કક્ષામાં રહેલી કક્ષકોમાં ઇલેક્ટ્રોન્સ જે ગોઠવાતા હોય છે નિયમિત રીતે ક્રમબદ્ધ શક્તિ અનુસાર, એને આપણે શું કહીએ છીએ, ગોઠવણીના નિયમો, ઇલેક્ટ્રોનની ગોઠવણીના નિયમો. તો એ નિયમ અહીંયા 3 આપેલા છે. એક આઉબાઉનો નિયમ છે, એક પાઉલીનો નિયમ છે, અને ત્રીજો હુન્ડનો નિયમ છે. ત્રણ વિશિષ્ટ નિયમો છે, ત્રણેય પોતાની રીતે યુનિક છે. આ 3 નિયમોમાંથી કોઈ પણ એક નિયમ છોડી દઈએ તો આપણને ઇલેક્ટ્રોન રચના આવડશે નહીં. એટલે આ ત્રણેયને સરસ રીતે આપણે સમજાવીશું અને લખાવી પણ દઈશું, જેથી તમે આની સાથે સાથે લખતા પણ રહેશો તો અહીંયા તમને લખતા અને જે છે કઈ રીતના થાય છે આ બંને એ પણ ફાવી જશે. ઓકે, તો ચાલો આપણે શરૂ કરીએ કે તમને મોઢે ઇલેક્ટ્રોન રચના લખતા આવડી જશે. ઓકે, તો આઉબાઉનો નિયમ પહેલા જોઈ લઈએ. આઉબાઉ શું કહેવા માંગે છે એના વિશે જોઈ લઈએ. કે ફર્સ્ટ આઉબાઉ એટલે અહીંયા એ જર્મન શબ્દ છે, એનો નિયમ દર્શાવે જર્મન શબ્દ જ છે આખો, એ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. એનું પાયાની ગોઠવણી, હવે ગોઠવણી એટલે પાયાની ગોઠવણી, એટલે કે ઇલેક્ટ્રોન રચના માટેની પાયાની ગોઠવણી. ઇલેક્ટ્રોનની ગોઠવણી જે બેઝિક રીતે કરવી પડે છે, જે ઉર્જા સ્તર પ્રમાણે, કક્ષકની ઉર્જા પ્રમાણે ગોઠવણી છે. કે પહેલી ઉર્જા ઓછી તો એ પછી વધુ, જેમ નીચે ઈંટો મૂકીને પછી એના ઉપર બીજી ભારે વસ્તુ મૂકીએ છીએ, પાયો બહુ મજબૂત હોવું જોઈએ. એટલે પાયાની ગોઠવણી જે છે એ આ શબ્દનો અર્થ થાય છે આઉબાઉનો. અને એ સિદ્ધાંત તરીકે અહીંયા પહેલો સિદ્ધાંત આઉબાઉનો નિયમ છે. આઉબાઉનો નિયમ શું કહે છે, તો નિયમ અહીંયા લખવાનો છે કે સૌપ્રથમ ફરી લખો કે પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં નીચી શક્તિ ધરાવતી પેટાકોષ, અહીંયા આપણે કક્ષક કહીશું, માં ઇલેક્ટ્રોન પ્રથમ
દાખલ થાય છે અથવા તો ભરાય છે તે સંપૂર્ણ ભરાયા બાદ ભરાઈ જાય ત્યારબાદ જ તેનાથી વધુ શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે અથવા તો દાખલ થાય છે. મિત્રો આ જે છે એ આવભાવનો નિયમ છે. આનો પેટા નિયમ પણ છે કે જ્યારે એ સમજીશું પછી. ચલો કે આમાં આ રીતના છે કે નીચી શક્તિ ધરાવતી પેટાકોષ એટલે કે કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ દાખલ થાય, સૌ પ્રથમ અહીંયા દાખલ થાય છે, પછી એનાથી વધુ શક્તિ ધરાવતી જે કક્ષક હોય એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. હવે આમાં કક્ષકની શક્તિ છે તો એ કક્ષકની શક્તિ ગણવાનું સૂત્ર છે. એ શક્તિ ગણીએ અને પછી એમાં વધારે કે જે ઓછી છે એ નક્કી કરવી પડે અને નક્કી કર્યા પછી આખો એક ચાર્ટ બનાવેલો છે. એ ચાર્ટ પહેલા દોરી દઈએ શક્તિ પછી ગણીશું, બરાબર છે. એક એક્ઝામ્પલ આપી દઈશ પણ આ તમે લખી લેજો, આવભાવનો સિદ્ધાંત સ્ક્રીનશોટ પાડી લેજો. કક્ષકની શક્તિ ગણવાનું સૂત્ર n વત્તા l. n એટલે શું છે? મુખ્ય ક્વોન્ટમ આંક. l શું છે? તો ગૌણ અથવા તો એજીમ્યુથલ અથવા તો કોણીય વેગમાન. આ ત્રણેય નામ એક જ છે, ક્વોન્ટમ આંક. આ બંનેનો સરવાળો કરી દઈએ એટલે આપણને કક્ષકની શક્તિ મળી જાય. કક્ષકની શક્તિ મળી જાય છે. n જાણીએ કે ગમે તે કક્ષક હોય. દાખલા તરીકે આપણે 1 થી શરૂ કરીએ. n બરાબર 1 માં કેટલી કક્ષક હોય? હવે આપણે જે છે જે કોઠો ગયા લેક્ચરમાં આપણે પ્રેઝન્ટેશનમાં ભણાયેલો છે કે કક્ષક જો n હોય તો એમાં કક્ષકો અથવા તો પેટાકોષ, આને આપણે કોષ કહીએ છીએ. ઓકે, તો n જે છે એ પેટાકોષની સંખ્યા n² હોય અને એ પેટાકોષોમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² હોય. આ સૂત્ર આપણે જાણીએ છીએ, બરાબર છે કે n² n કક્ષકો n એટલે કે n બરાબર 1 છે એટલે કે k, પછી 2 છે તો l, પછી 3 છે તો m કક્ષા કહેવાય અને 4 છે તો n કહેવાય છે. k માં શું છે? તો 1 છે એ n નો સ્ક્વેર. 1 નો સ્ક્વેર કેટલો થાય? 1 નો સ્ક્વેર બરાબર 1 એટલે એમાં એક s કક્ષક રહેલી છે, s, એક જ s. કુલ ઇલેક્ટ્રોન કેટલા? તો 2n². 2 ગુણ્યા 1 નો સ્ક્વેર એટલે 2. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ઇલેક્ટ્રોન. એ રીતના આપણે 2 નો સ્ક્વેર, n બરાબર 2 એટલે 2 નો સ્ક્વેર કરીએ તો કુલ 4. 2 નો સ્ક્વેર કરીએ તો કુલ 4 કક્ષકો. એટલે એક જે છે એ s ની કક્ષક કહેવાય, એક s અને 3 p એટલે કુલ 4 કક્ષકો થઈ ગઈ. એક s ની અને 3 p ની. આ રીતના આગળ ના લખતો પણ આપણે એ કહીએ કે એક 2s અને 2p ની 3, 2px 2py અને 2pz, એ રીતના 3 કક્ષકો થાય. એટલે 2p ની 3 થઈ ગઈ અહીંયા અને આની 1 વત્તા 3 બરાબર 4 થઈ ગઈ. ઓકે, આ કોઠો તમને લખાયેલો છે પણ અહીંયા ગણતરી શીખવાડ્યું કે અહીંયા 4 નો જે છે 4 દુ 8 તો ઇલેક્ટ્રોન કેટલા આવે? 8 ઇલેક્ટ્રોન આવે. ઓકે, એ જ રીતના n બરાબર 3 માં વાત કરીએ તો અહીંયા કુલ 4 કક્ષકો થઈ ગઈ. ઓકે, 4 અહીંયા 3 કરી 9, 3 નો વર્ગ જે એટલે 9 આવશે. તો s વત્તા p વત્તા d આવશે, 3d, 3s 3p અને 3d, 3s વત્તા 3p ની અને 3d ની આવશે. પણ કેટલી? 3s ની 1 વત્તા આની p ની 3 વત્તા d ની 5 આવશે એટલે કુલ 9 થશે. ઓકે, અને એમાં ઇલેક્ટ્રોન એટલે અહીંયા 9 નો સ્ક્વેર કેટલો થશે? 9 દુ સોરી
અહીંયા જે છે 2n², n² એટલે 9 આયા, 9 દુ 18, 18 થશે ને, બરાબર? એટલે 18 થયા, 18 ઇલેક્ટ્રોન થશે, કુલ 18 ઇલેક્ટ્રોન ભરાશે. અને n બરાબર 4 છે, n બરાબર 4 n માં, એટલે 4 નો વર્ગ કરીએ તો 16 આવશે. એટલે અહીંયા 4s વત્તા 4p વત્તા 4d વત્તા 4f આવે છે. આની 1, p ની 3 હોય, d ની 5 હોય અને f ની કક્ષકો 7 હોય. એટલે સરવાળો કરીએ તો 4 ને 5 9 7 16, કુલ આવે છે 16 કક્ષકો n બરાબર 4 માં. અને 16 જે તો 16 દુ 32 ઇલેક્ટ્રોન સમાય છે, બરાબર? તો આ રીતના આપણે જે છે એ કક્ષકોની ગણતરી કરી નાખી. પણ અહીંયા એક કક્ષક ગણીએ, દાખલા તરીકે પહેલીમાં s આવે છે તો એ 1s ગણાય છે. n બરાબર 1, n બરાબર 1 2 3 અને 4, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 અને n બરાબર 4. હવે n બરાબર 1 માં 1s જ છે, અહીંયા 2s અને 2p, 3s 3p અને 3d, 4s 4p 4d અને 4f, આટલી કક્ષકો છે કેન્દ્રમાં. તો આપણે 1s ની ગણીએ તો n વત્તા l. હવે આના માટે n વત્તા l એટલે n બરાબર 1 થાય, l વત્તા 0 બરાબર 1. 2s માટે ગણીએ તો n વત્તા l બરાબર 2 વત્તા s એટલે 0, એટલે 2 થશે, n બરાબર 2 માટે. 2p માં n વત્તા l ગણીએ તો 2 વત્તા l, અહીંયા p માટે l નું મૂલ્ય 1 થશે, એટલે કે 3 થશે. 2p આવી ગયો. હવે 3s માં n વત્તા l ગણીએ એટલે 3 વત્તા 0 બરાબર 3 આવશે. આ 3 એક સરખા આવે છે પણ એનું હું તમને સમજાવું છું. 3p n વત્તા l બરાબર 3 વત્તા 1 બરાબર 4, કારણ કે p આવે છે એટલે l નું મૂલ્ય 1 આવે, 4. 3d તો n વત્તા l બરાબર 3 વત્તા 2 બરાબર 5 આવશે. પછી આવે છે 4s તો n વત્તા l બરાબર 4 વત્તા 0 બરાબર 4 આવશે. પછી આવે છે 4p તો n વત્તા l બરાબર 4 વત્તા 1 બરાબર 5. ઓકે. પછી આવે છે 4d તો n વત્તા l બરાબર 4 વત્તા 2 બરાબર 6 આવે છે, તો ધ્યાન રાખજો. અને 4f તો 4f માટે આ જે n વત્તા l નું મૂલ્ય આવે છે એ કેટલું આવે છે? તો છેલ્લી 4f સુધી ગણીશું આપણે. 4 વત્તા f એટલે 4, 3 આવે, સોરી, l નું મૂલ્ય 3 એટલે આવે છે 7. દેખો મિત્રો, 1 2 3 3, આ 3 એટલે સરખી, અહીંયા પેટા નિયમ આવે છે કે જ્યાં આગળ સરખો પેટા, આ તો ક્રમ ખરી કે શક્તિ ગણી 1 2 3 4 5 6 7 મુજબ આપણે લખીશું. ઓકે, અહીંયા લખવાનું રાખીશું. હવે ચાર્ટ દોરવું પડશે, ચાર્ટ માટે જગ્યા વધારે જોઈશે. કે અહીંયા આ શક્તિ ગણતા, હવે શક્તિ મુજબ દેખો કે કઈ રીતના ગોઠવણી થાય છે. તો પહેલી 1s આવશે, ધ્યાનમાં રાખજો. કક્ષકની શક્તિનો ચડતો ક્રમ એટલે ઇન્ક્રીઝિંગ ઓર્ડર કયો આવશે? 1s એક મૂલ્ય છે અહીંયા 1 2 3 આવે ત્યાં આપણે ડિસિઝન લઈશું. 1s ગ્રેટર ધેન, સોરી, લેસ ધેન 2s. હવે અહીંયા 3s અને 2p માંથી શું લખવું? તો જ્યારે બે કક્ષકોની શક્તિ સમાન થાય, અહીંયા એક લખો, સમાન શક્તિ પેટા નિયમ. આજે આવું બાવનો પેટા નિયમ લખવાનો, એમાં જે નિયમ લખે છે ને એના પછી સમાન શક્તિ ધરાવતી કક્ષકો માંથી જે કક્ષકની શક્તિ, જે કક્ષકનો n નાનો હોય, જે કક્ષકના n નું મૂલ્ય નાનું હોય તે પ્રથમ ઇલેક્ટ્રોનથી પ્રથમ ભરાય છે.
ત્યારબાદ વધુ n ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવા. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આમાં શું છે કે તમે 2p અને 3s 2 + 1 = 3, 3 + 0 = 3, એટલે કે અહીંયા 2p અને 3s ની શક્તિ સમાન છે, પરંતુ અહીંયા 2p દેખો તો 2p માં અને 3s માં, તો 2p જે છે એમાં n = 2 છે અને 3s માં n = 3 છે. તો n = 2 અહીંયા નાનો છે, એટલે 2p કક્ષક પહેલા આવશે અને 3s પછી આવશે. ધ્યાન આવ્યું? તો અહીંયા લખશું શું? તો અહીંયા 2s પછી શું આવશે? 2p. પછી સમજી ગયા? હવે સમાન શક્તિ ધરાવતી કક્ષકો માટે આ નિયમ લખી દેવાનો, પેટા નિયમ. તો આ નિયમ પેટા નિયમ બરાબર છે. હવે આ પણ તમારે લખી દેવાનું છે કે કક્ષક જે એની શક્તિનું મૂલ્ય સૂત્ર છે અને શક્તિ ગણી છે, એ શક્તિનો ક્રમ અનુસાર આપણે ગોઠવણી કરી. આવો કિસ્સો મિત્ર જે સમાન શક્તિ ધરાવતો એવો બીજો આવશે. અહીંયા તમે દેખો કે 3D માં 5 છે, 3D માં અને 4p માં 5 છે. 3D માં અને 4p, તો 3D પહેલા આવશે અને પછી 4p આવશે. પણ અહીંયા 4s જે 3D પછી 4s છે એનો ક્વોન્ટમ નંબર દેખો, તો ક્વોન્ટમ નંબર મુજબ તમે જોશો તો અહીંયા 3D પહેલા લખાય છે ખરી, પણ એની કક્ષા જુઓ તો 4 ઊંચી છે. ત્યારે લખવાનો ક્રમ, જે ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ છે એમાં નીચી શક્તિ એ 4s ની છે, નીચી શક્તિ એ 4s ની છે. ઓકે, તો આપણે જે છે જ્યારે ઇલેક્ટ્રોન ભરતા હોઈએ ત્યારે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે 4s પહેલા લખીશું, એમાં ઇલેક્ટ્રોન પહેલા ભરીશું અને પછી 3D જે છે એ કક્ષક આવશે વધુ શક્તિ ધરાવતી, અને પછી 3D પછી આવશે 4p, કારણ કે 3D માં 3 છે અને 4p માં 4 છે. 3D માં 5 છે અને 4p માં પણ 5 છે. બેની શક્તિ સમાન છે, એટલે 3D પહેલા આવશે ને પછી 4p આવશે અને પછી 4d અને 4f આવશે. તો એ રીતના આપણે લખી દઈએ બે જે નિયમો છે એ મુજબ. અવભાવના નિયમમાં 2p પછી 3s પછી 3s આવશે. 3s આવી ગઈ. પછી 4 નંબર વાળી જે, હવે 4 નંબરમાં પણ સમાન છે. દેખો 4 નંબરમાં 3p અને 4s છે, 3p અને 4s. તો 3p અને 4s એટલે 3 નંબર પેલો આવશે, 3p પછી 4s બરાબર. 4s પછી આવે છે 4 નંબર ગયો, 5 નંબરમાં 3d, પછી 3d લેસ ધેન 4p, પછી આવે છે 4d અને પછી આવે છે 4f. 3s 3p 3d 4s 4p 4df. ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, થઈ ગઈ એકમાં પેલા બીજા બે. ઓકે, આ રીતના f સુધીનો ક્રમ છે. પછી આગળ આપણે જોતા નથી. તો આ જે છે એના મુજબ આ લખેલું છે. હવે એક ચાર્ટ જે છે એના વડે પણ સરસ રીતે તમે સમજી શકો કે આ શક્તિનો ક્રમ જે હવે પહેલા 1s આવે, પછી 2s ભરાય, પછી 2p ભરાય, પછી 3s, પછી 3p, પછી 4s. હવે આ નિયમ જે છે એ અનુસાર તમે શીખી ગયા છો કે ઇલેક્ટ્રોન રચનામાં પહેલી કક્ષક હંમેશા 1s આવે, પછી 2s આવે, 2p આવે, પછી 3s આવે. આ રીતના ક્રમ જાળવવાનો છે. જેમ 4f સુધી આ ક્રમ, લગભગ 4f સુધી તમે શીખશો અને આગળ જેમ જશો એમ વધારે ઇલેક્ટ્રોન રચના શીખશો. પરમાણુ ક્રમાંક જેમ વધે તેમ તેમ અહીંયા ઇલેક્ટ્રોન બનતા, પણ આ ક્રમ જાળવવાનો છે. ઇલેક્ટ્રોન પહેલા આ ભરાય છે. હજુ આગળ એક નિયમ આવે છે, બે નિયમો એ શીખવાના છે. આનો ચાર્ટ બનાવી દઈએ. પહેલા આ લખી દેજો આખો ક્રમ, એને ચાર્ટ સ્વરૂપે પણ રજૂ કરી. ચલો ચાર્ટ સ્વરૂપે અહીંયા રજૂ કરીએ તો ચાર્ટ સ્વરૂપે આપણે લખી દઈએ. હા મિત્રો, હું દોરું છું એ રીતે તમે દોરતા એક શીખી જજો કે પહેલા 1, પછી 2, પછી 3 ને પછી 4, પછી પાછા 4 દોરવાના. 4 પાછા મીંડા દોરવાના છે. એટલે જે આ લખ્યો તો ક્રમ એને આપણે આ ચાર્ટ સ્વરૂપે દર્શાવીએ છીએ. પછી પાછા 3, 4 પછી 3 આવશે.
પછી 2 આવશે અને પછી છેલ્લે 1 આવે છે. એક અહીંયા દોરી દઈએ. ચલો તો અહીંયા લખી દો કક્ષક 1s પછી 2s લખવાની 2p. देखो पहला 1 નંબરની n બરાબર 1 ની આવશે, પછી n બરાબર 2 ની આવશે આ આડા લાઈનમાં. એ રીતના n બરાબર 3 ની આવશે, n બરાબર 4, n બરાબર 5 ની લખી દો, n બરાબર 6 ની લખી દો, n બરાબર 7 ની લખી દો અને આ n બરાબર 8 ની લખી દો. એટલે 3 નંબર જ આવશે અહીંયા 3s 3p 3d. આડી લાઈનમાં લખો 4s 4p 4d અને 4f, 4d અને 4f, 5s 5p 5d અને 5f, 6s 6p અને 6d, 7s 7p અને આ 8s લખજો, દેખાશે 8s. ઓકે, 8 નંબર સુધી આપણે લખી લઈએ. આ 8s 8 નંબરની કક્ષા છે એમાં s લખજો. આપણે s લખી દીધો. ઓકે, તો હવે આપણે જે છે એનો ક્રમ અહીંયાથી જે છે ઉપરથી નીચે તરફ જઈએ તેમ કક્ષકની ઉર્જા વધે છે, કક્ષકની શક્તિ વધે છે. આ શું છે? ચાર્ટ એ કક્ષકની ઉર્જા સ્તરનો ચાર્ટ છે. ઉર્જા સ્તરનો ચાર્ટ છે. એટલે ઉપરથી નીચે તરફ જઈએ તેમ કક્ષકની શક્તિ વધશે. કઈ રીતના? અહીંયા આપણે દાખલા તરીકે તીર દોરીશું આના માટે. અહીંયા હું અલગ લાઈનથી દોરું છું. 1s થી શરૂ કરીએ કે એ આ તીર દોરી છે. હવે એની વચ્ચે આ રીતના ડોટેડ લાઈન દોરું, ડોટેડ લાઈન દોરું, પછી આ તીર દોરું. પહેલા 2 કક્ષકો એક એક લેવાની, પછી 2 લેવાની, પછી 3 2 વખત લેવાની. એટલે તમને ફાવશે. અહીંયા દેખો એ આઈ, પછી 2 આવી ગઈ એટલે 2 લઈ લો. અને જે તીર ઉપર આવે એ જ કક્ષક તમારે, ડોટેડમાં નહીં. ધ્યાનમાં રાખો મિત્રો, જે તીરમાં આવે છે એ જ કક્ષક તમારે ભરવાની છે. p. તો એ રીતના અહીંયા ડોટેડ લાઈન સિવાય જે તીરમાં આવે છે એ જ કક્ષક તમારે ભરવાની થશે. લખી દઉં છું 5d અને 4f અને આ 6p. કારણ કે નાના ખાના હોય તો લાલ લાઈન દોરવામાં તકલીફ પડશે નહીં. ઓકે, 6s 4d 3 આવી, એક વખત 3 આવી ગઈ, 2 વખત આવી ગઈ. તો હવે 4 દઈશું. સોરી, અહીંયા ડોટ ને અહીંયાથી સીધી લાઈન એરો આડે એટલે થોડીક નાની દોર દઈએ. 7s 7s. ઓકે, એટલે શું છે કે લાઈન દોરતા અહીંયાથી લાઈન દોરીશું તો આ આવશે અને આ આવી ગઈ લાસ્ટ 8s. ઓકે, તો આ તમે દેખી શકો કે જે આ ઘાટી લાઈન બનાવી છે, ડોટ નહીં પણ જે ઘાટી લાઈનો બનાવી છે ત્યાં આગળ તીર દર્શાવ્યા છે કે ત્યાં તીર જે છે એ કક્ષક જે તીરને અડે છે એ કક્ષક ભરાવી છે. ઓકે, એ પહેલા 1s તમે દેખ્યું, પછી 2s 2p 3s, પછી આ બાજુ આવે તો 3p 4s, પછી 3d આવે છે, 4s પછી 3d, પછી 4p 5s, પછી આ બાજુ આવો તો ફરી બાજુ 4d 5p 6s, પછી આ બાજુ આવો 4f 5d 6p 7s, પછી આ બાજુ 5f 6d 7p અને પછી 8s. તો આ ઉર્જા સ્તર જે છે ઉર્જા વધે છે નીચે જતા અને એ રીતના ઇલેક્ટ્રોન ભરાય છે. આપણે આડી લાઈનમાં જે ક્રમ દર્શાવ્યો એ જ આવો છે ઉપરથી નીચે તરફ જતા ક્રમ છે. ઓકે, તો આ ચાર્ટ તમે આ રીતના દોરતા શીખશો તો તમને તરત જ
આવડી જશે. ઓકે, તો કે એટલું બધું છે નહીં, તમે આ ચાર્ટમાં બહુ સરસ રીતે સમજી જવા. એન અને એલ ની શક્તિ જે છે એ દર્શાવી છે, જે તમે ગણી અને આ ચાર્ટ દર્શાવી શકો છો. ઓકે, તો આ અવબહનો નિયમ છે કે કઈ કક્ષકમાં પહેલા ઇલેક્ટ્રોન ભરાશે. હવે બીજો નિયમ જે છે એ પાઉલીનો સિદ્ધાંત છે. ચલો બીજો નિયમ, ત્રણ નિયમો સાથે શીખીશું પછી જ મજા આવશે. પાઉલીનો સિદ્ધાંત. પાઉલીનો સિદ્ધાંત જે છે એ આપણે સમજીએ કે પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં કોઈપણ બે ઇલેક્ટ્રોનના ચારેય, ધ્યાનમાં રાખો, ચારેય ક્વોન્ટમ આંક સમાન હોઈ શકે નહીં. આવું કહેવા માંગે છે કે પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં કોઈ પણ બે ઇલેક્ટ્રોન એક કક્ષકના એટલે કે અહીંયા લખી દઈએ કોઈ પણ એક કક્ષક, એ પણ લખી શકે છે કોઈ પણ બે ઇલેક્ટ્રોન માટે. આમાં સમાન ના જોઈએ, કોઈ પણ બે લઈએ ત્યારે કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક ક્યારેય સરખા હોઈ શકે નહીં. બરાબર છે. ઓકે, અથવા કોઈ પણ એક કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન સાથે ભરાય છે. વિરુદ્ધ સ્પિન મુજબ ભરાઈ શકે છે. બે ઇલેક્ટ્રોન ભરાય ત્યારે એની વાત છે. એક ઇલેક્ટ્રોનમાં વિરુદ્ધ સ્પિન ના હોય, એટલે આપણે વિરુદ્ધ સ્પિન લખવો કે ના લખવો, બરાબર છે. વિરુદ્ધ સ્પિન એટલે વિરુદ્ધ ભ્રમણ કહેવાય. સ્પિન એટલે શું કહેવાય? ભ્રમણ. ઓકે, તો અહીંયા કોઈ પણ એક કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન સાથે ભરાતા હોય છે. હવે ત્યારે આપણે 1s માં પહેલી જે અવબહમાં 1s 2s 2p, તો 2p માં પણ 2px 2py અને 2pz હોય છે, ત્રણ. કે એની વાત કરીએ તો આપણે કોઈ પણ એક કક્ષકનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 1s છે, તો 1s કક્ષકમાં આપણે ઇલેક્ટ્રોન જ્યારે ભરવો હોય ત્યારે બે ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન આમ આવે અને બીજો ઇલેક્ટ્રોન હંમેશા એનાથી વિરુદ્ધ આવે. સ્પિન ક્વોન્ટમ આંકમાં આપણે દેખી ગયા છે એ બે ઇલેક્ટ્રોન હંમેશા વિરુદ્ધ સ્પિન સાથે ભરાય. એક ઊંચી સ્પિન હોય, બીજી નીચી. એટલે ઊંચી સ્પિન હોય તો +1/2, નીચી હોય તો -1/2. હવે આમાં એક જ કક્ષકમાં છે આ બે ઇલેક્ટ્રોન, બરાબર. એટલે આ 1s માટે એનું n નું મૂલ્ય 1 થશે, l નું મૂલ્ય 0 થશે, m નું મૂલ્ય 0 થશે. m નું મૂલ્ય 0 થાય. સોરી, અહીંયા m નું મૂલ્ય 0 એટલે શું કે એક આ ઉપરવાળા ઇલેક્ટ્રોન માટે ગણીએ, m નું મૂલ્ય 0 તો ખરી, પણ અહીંયા બે ઇલેક્ટ્રોન છે તો એક માટે ગણીએ તો m = 0 તો ખરી, પણ અહીંયા એનું જે સ્પિનનું મૂલ્ય છે વિરુદ્ધ સ્પિન સાથે ભરાય એટલે m = +0 થશે. પણ જે s છે, s નું મૂલ્ય +1/2 આવશે. આ રીતના લખજો. m નું મૂલ્ય 0, ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય. હવે નીચે હોય તો એના માટે પણ શું, n = 1, l = 0, m = 0 સૂત્ર મુજબ, બરાબર. અને s બરાબર -1/2 થાય. હવે આ જે છે ત્રણ તો સરખા હોય s માટે, પણ આ અલગ થઈ ગયું. એટલે ચારે ચારમાંથી કોઈ પણ એક ક્વોન્ટમ આંક છે, આ તો બે વિરુદ્ધ સ્પિન સાથે ભરાય એટલે n, l, m સરખા હોય તો અને તો પણ અહીંયા s તો અલગ હોય જ. એટલે કે બે ઇલેક્ટ્રોન ભરાય ત્યારે એની સ્પિન હંમેશા વિરુદ્ધ દિશામાં હોય. કોઈ પણ એક કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવાનો નિયમ છે. શક્તિ એ અવબહના નિયમથી ગોઠવણી થઈ,
કોઈ પણ એક કક્ષકમાં જ્યારે ઇલેક્ટ્રોન ભરાય છે, s હોય કે કોઈ પણ એક p ની હોય, દાખલા તરીકે 3px છે, 3px માં પાછી એમાં 3py 3pz આ ત્રણેયમાં ઇલેક્ટ્રોન ભરાવાનો નિયમ કે આ સમાન શક્તિ ધરાવતી કક્ષકો છે, પણ ખાલી 3px ની વાત કરીએ ત્યારે બીજો ઇલેક્ટ્રોન, હવે એક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ભરાય પછી બીજો ઇલેક્ટ્રોન આવે તો વિરુદ્ધ થાય, નીચે જ ભરાય, એને આવી રીતે ના દર્શાવાય, એને આવી રીતે ના દર્શાવાય, બે એક દિશામાં ના દર્શાવાય. ઓકે, એક ઉપર જાય તો એની કક્ષામાં બીજો ઇલેક્ટ્રોન આવી રીતે ભરવો પડે. આ નિયમ જે છે એક કક્ષામાં ઇલેક્ટ્રોન ભરવાનો નિયમ. ચારે ક્વોન્ટમ અંક સરખા નથી એટલે એના n l m 0 છે 1s માટે, s અલગ છે, સ્પિન અલગ છે. n l m અહીંયા એક સરખા છે બંને, પણ અહીંયા આ ઇલેક્ટ્રોન માટે બીજો ઇલેક્ટ્રોન ભરાય તો એના માટે s છે એ વિરુદ્ધ સ્પિન દર્શાવે છે. ઓકે, તો આ નિયમ જે છે કોઈ પણ એક ઇન્ડિવિજ્યુઅલ કક્ષક માટે ભરવાનો નિયમ છે. એ જ રીતના 2s માટે ગણીએ તો અહીંયા n બરાબર 2 થશે ખાલી, બાકી આ બધા મૂલ્યો સરખા થશે, પણ s નું મૂલ્ય અહીંયા બદલાઈ જાય છે એટલે બંને માટે શું થાય કે બે ઇલેક્ટ્રોન હોય તો બે ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન સાથે ભરાય છે. ઓકે, તો આ સમજી ગયા. હવે ત્રીજો નિયમ જે છે એ હુન્ડનો નિયમ. 3 નિયમ શીખીએ એટલે પછી આપણે ઇલેક્ટ્રોન રચના લખતા જ શીખી જઈએ પરમાણુ માટે. ઓકે, ત્રીજો જે છે એ હુન્ડનો નિયમ અથવા તો એક સમાન શક્તિ ધરાવતી કક્ષકો, પેટા કક્ષકો જેને સમશક્તિક પેટા કક્ષકો કહે છે. p, d અને f આ ત્રણમાં જ આવું બને છે. p માં આપણે જાણીએ છીએ px, py અને pz એની શક્તિ સમાન હોય એટલે એમાં ઇલેક્ટ્રોન આવી રીતે 3 ખાનાઓ દોરે છે. d ની 5 કક્ષકો હોય છે અને p ની 3. d ની આપણે ગણીએ કે dxy, dyz, dzx, dx2 xy * y2, dz2. હવે આ પાંચે પાંચ જે છે એ સમાન શક્તિ ધરાવે છે, એને ઇલેક્ટ્રોન ભરવા હોય તો આ પાંચમાં ભરવા પડે. તો એનો નિયમ છે કે ઇન્ડિવિજ્યુઅલ માટે ખરી પણ આ સમશક્તિ કક્ષક હોય હંમેશા સાથે રહે છે, સમાન ઉર્જા ધરાવે, એટલે એમાં સમાન ઉર્જા હોય એટલે એમાં ઇલેક્ટ્રોનનો જે ભરાવાનો જે ક્રમ છે એ સમાન હોવો જોઈએ. એમ એક ભરાય તો એક જ ભરાય પછી બીજો ભરાય, એટલે એમાં બે ઇલેક્ટ્રોન સાથે ના ભરાય. આપણે ઇન્ડિવિજ્યુઅલમાં દેખાડે એવું ના બને, એ તો ખાલી એક્ઝામ્પલ છે. 1s માટે 2s માટે બરાબર છે, પણ 3p 3d સોરી p હોય, d હોય કે f હોય, f માં આપણે એ નથી લખતા કે f ની ઇલેક્ટ્રોન, f માં આપણે કક્ષકો 7 હોય છે પણ કઈ છે એ નક્કી નથી. પણ p અને d માટે જાણીએ p ની 3 એ સમાન શક્તિ ધરાવે છે, d ની 5 છે એ સમાન શક્તિ ધરાવે છે. તો આવી સમાન શક્તિ ધરાવતી કક્ષકોને આપણે ડીજનરેટ કક્ષકો કહીએ છીએ. શું કહીએ છીએ? ડીજનરેટ કક્ષકો. હવે આવી ડીજનરેટ કક્ષકો એ સમશક્તિ કક્ષકો કહેવાય અને એના માટેનો નિયમ આપણે શીખીએ. ઓકે, તમને પૂછાય કે સમશક્તિક પેટા કક્ષકો માટે ઇલેક્ટ્રોનની ગોઠવણીનો નિયમ જણાવો તો એ હુન્નો નિયમ છે. ડીજનરેટ કક્ષકો માટેનો ઇલેક્ટ્રોન ભરાવાનો નિયમ જણાવો તો એ હુન્નો નિયમ છે. કઈ? તો p અને d જેવી કક્ષકો છે, px, py, pz ધરાવતી કક્ષકો. देखो लखो કે સમશક્તિક પેટા કક્ષકો દાખલા તરીકે px, py અને pz માં ઇલેક્ટ્રોન કક્ષકમાં દાખલ થાય છે ત્યારે તેમની સ્પિન સમાંતર હોય છે. એટલે કે સમાંતર કક્ષકમાં ઇલેક્ટ્રોન દરેક પેટા કક્ષકમાં સમાન અને સમાંતર
સમાંતર સ્પિન સાથે દાખલ થાય છે, એટલે કે પહેલા દરેક કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ભરાઈ જાય, ત્યારબાદ દરેક કક્ષકમાં બીજો ઇલેક્ટ્રોન ભરાય છે, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મન થાય છે. હવે એક એક ઇલેક્ટ્રોન ભરાઈ જાય ત્યારબાદ જ દરેક કક્ષકમાં બીજો ઇલેક્ટ્રોન ભરાય, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મન. એક ઇલેક્ટ્રોન ભરાઈ જાય એટલે કે એને અર્ધપૂર્ણ કહેવાય. શું કહેવાય? અર્ધપૂર્ણ ભરાઈ જાય ત્યારબાદ જ દરેક કક્ષકમાં બીજો ઇલેક્ટ્રોન ભરાય છે, એટલે કે ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય છે. યુગ્મન એટલે બે ઇલેક્ટ્રોન, એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ત્યારે જ ભરાય. પેલું શું હતું કે એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન, અહીંયા સમશક્તિ ધરાવતી કક્ષકમાં સમાંતર સ્પિન સાથે, એટલે કે ઊંચી સ્પિન હોય તો ઊંચી સ્પિન, સમાંતર સ્પિનમાં સમાંતર અથવા તો મહત્તમ સ્પિન કહેવાય એને. સમાંતર એટલે એક બાજુ મહત્તમ કહેવાય અને બીજી છે નીચી. એ રીતના પહેલા મહત્તમ સ્પિન સાથે દાખલ થાય અને પછી એ પણ સમાંતર છે, નીચી સ્પિન સાથે દાખલ થાય છે. દાખલા તરીકે p કક્ષકો માટે px, py અને pz. હવે દાખલા તરીકે 2px 2py n બરાબર 2 ની કક્ષકો હોય, n બરાબર 2 માં રહેલી, એમાં 2p કક્ષક આવે છે, તો 2px 2py અને 2pz હોય. તો આપણે ગમે તે હોય, 3n બરાબર 3 હોય તો 3px 3py હોય અને 3pz હોય છે. 4 હોય તો 4p, એ રીતના. પણ px, py અને pz માં નિયમ શું છે? તો આમાં નિયમ જ્યારે આગળની 1s માં ઇલેક્ટ્રોન ભરાઈ જાય, 2s માં ભરાઈ જાય, એક કક્ષક છે, પાઉલીના નિયમ પ્રમાણે પછી 2p આવે છે. 2px 2py અને 2pz આવું ભાવના ક્રમ પ્રમાણે 1s 2s અને પછી 2p માં જ્યારે ઇલેક્ટ્રોન ભરાવાનું આવે છે ત્યારે શું થાય? તો પહેલો ઇલેક્ટ્રોન આ રીતના ભરાય, પછી બીજો ઇલેક્ટ્રોન ભરવાનો થાય આગળનો, તો આ રીતના ના ભરાય. પહેલા દરેક ઇલેક્ટ્રોન સમાંતર સ્પિન સાથે, મહત્તમ સ્પિન સાથે ભરાય છે, 3 અને પછી આગળનો 3 ભરાઈ જાય પછી પાછો બીજો ઇલેક્ટ્રોન ભરાય છે, એટલે કશું બીજો ઇલેક્ટ્રોન ભરાય છે, એટલે પછી બીજો, અને આ રીતના આ ભરાઈ જાય પછી આગળની આવે છે 3s, પછી 3p આવશે અને પછી 3d. તો 3d માં કઈ રીતના થાય છે? d કક્ષકમાં તો dxy dyz dzx dx2 y2 અને dz2. તો આ 5 માં જ્યારે ઇલેક્ટ્રોન ભરવાની આવે ત્યારે 5 એ 5 દૂરવી પડે, અને પછી એમાં એક ઇલેક્ટ્રોન ભરો, બીજો ઇલેક્ટ્રોન આમ ના ભરાય. શું ભરાય? સમાંતર સ્પિન સાથે 5 એ 5 ઇલેક્ટ્રોન ભરી દેવાના, પછી જો ભરવાનું આવે તો અહીંયા જવાનું, પછી અહીંયા આવવાનું, પછી અહીંયા આવવાનું, પછી અહીંયા આવવાનું, પછી અહીંયા આવવાનું. તો આ રીતના અહીંયા આ જે છે એ સંપૂર્ણ ભરાયેલી કહેવાય. પેલી 5 જે છે એ અર્ધપૂર્ણ કહેવાય. એક ઇલેક્ટ્રોન આવે આવી રીતે બધામાં એક ઇલેક્ટ્રોન થઈ ગયા સમશક્તિમાં, તો આ શું કહેવાય? અર્ધપૂર્ણ કહેવાય. આ સ્થાયી કહેવાય. અને પૂરી ભરાયેલી હોય આવી રીતે તો પણ એ સંતૃપ્ત ઇલેક્ટ્રોન રચના, સ્થાયી ઇલેક્ટ્રોન રચના. શું કહેવાય? સ્થાયી ઇલેક્ટ્રોન રચના. તો આ જે છે એ સમશક્તિક જે પેટા કક્ષકો હોય છે p, d અને f ની, એમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરવા, સમાંતર અને મહત્તમ સ્પિન સાથે પહેલા ઇલેક્ટ્રોન ભરાય, અને પછી ફરી પાછો એ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવાના આવે તો બીજો ઇલેક્ટ્રોન એ એનાથી વિરુદ્ધ સ્પિન સાથે ભરાય છે, અને એ રીતના દરેક કક્ષક ભરાય છે. ઓકે, તો એ રીતના તમારે અહીંયા સમશક્તિક ઇલેક્ટ્રોન દેખો. પહેલા આપણે કક્ષકોની શક્તિ શીખ્યા, પછી એક કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા દાખલ કરવા, દાખલા તરીકે 2s માં તો બે વિરુદ્ધ સ્પિન સાથે, અને પછી સમશક્તિક કક્ષકો આવે છે તો એમાં તો p અને d અને f માં આ રીતના ઇલેક્ટ્રોન ભરવા જોઈએ. તો આવું બહુ પાવલી અને હુડના 3 નિયમો શીખાય
એના પછી આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. ઓકે, તો એ આપણે શીખ્યા. તો આ ત્રણેય નિયમો જ્યારે શીખીશું ત્યારે જ આપણને ઇલેક્ટ્રોન એટલે કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે ને એ આપણને સરસ રીતે ફાવે છે. તો અહીંયા કેટલીક આપણે ઇલેક્ટ્રોન રચનાઓ લખી અને સમજી લઈએ, જેથી ઇલેક્ટ્રોન રચના હવે આપણને પેલા 1 થી 20 સુધી ખબર હોવું જોઈએ. અહીંયા હું લખું છું આવર્ત કોષ્ટકના નંબર. નિયમ: સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, 13 14 સિલિકોન, 15 છે ફોસ્ફરસ, 16 છે સલ્ફર, 17 છે ક્લોરીન, 18 છે આર્ગોન, 19 છે પોટેશિયમ અને 20 છે કેલ્શિયમ. દેખો મિત્રો, આ 20 સુધીની છે. હવે અહીંયા Z બરાબર 1 પરમાણુ ક્રમાંક 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, 5, 6, 7, એટલે અહીંયા આપણે આ બાજુ લખીએ છીએ બરાબર. 1 છે, આ He નો 2, આ 3, 4, 5, 6, 7, આ 8, 9, 10, 11, 10, બોરોન 6, 7, 8, 7મો, સોરી અહીંયા નાઇટ્રોજન આવશે 7મો, 7, 8મો ઓક્સિજન, 9મો ફ્લોરિન, F, 10મો નિયોન અને 11 સોડિયમ, 11 મેગ્નેશિયમ, 12 એલ્યુમિનિયમ, 13 સિલિકોન, 14 15 16 સલ્ફર, 17 ક્લોરીન, 18 આર્ગોન, પોટેશિયમ 19 અને 20 કેલ્શિયમ. આના નામ પણ આવડવા જોઈએ. ઓકે, તો હાઇડ્રોજન છે, પછી હિલિયમ, પછી લિથિયમ છે, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આમ થોડુંક ઝડપી લખું છું એટલે અક્ષરમાં થોડુંક એવું રહેશે. નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન નહીં હો, ક્લોરીન 9 નંબર 9 છે, આર્ગોન, પોટેશિયમ અને 20 છે કેલ્શિયમ. હવે આમાં જે એક ઇલેક્ટ્રોન છે એટલે પહેલી આપણે 1s આવે છે. ઓકે, 1s માં એક ઇલેક્ટ્રોન એટલે પ્રોટોન 1, ઇલેક્ટ્રોન 1 એટલે ભરી દો 1. હવે આને આપણે આ રીતના પણ લખી શકીએ છીએ કે 1s એમાં એક ઇલેક્ટ્રોન. ઓકે, તો હવે આપણે આ રીતના જ લખીશું. આવી રીતે લખતા ના ફાવે તો ડાયરેક્ટ લખીશું. હિલિયમમાં 2 એટલે 1s માં 2. આપણે થોડાકમાં લખીશું કે 1s2 છે, તો એને આ રીતના પણ લખી શકાય કે 1s માં પહેલો ઇલેક્ટ્રોન ભર્યો 1s અને પછી એમાં જ બીજો ઇલેક્ટ્રોન. કયો નિયમ છે? પહેલી કક્ષક તો અવભાવનો નિયમ ને પછી અહીંયા 2 આયા એટલે કે 1s માં 2 ઇલેક્ટ્રોન આ રીતના ભરાશે. ઓકે, બે રીતના લખીએ છીએ આપણે, બે રીતના લખીએ છીએ. હવે લિથિયમ છે, લિથિયમની ઇલેક્ટ્રોન રચનામાં 1s2 2s1. તો આ ઇલેક્ટ્રોન રચનાને આપણે કઈ રીતના લખીએ છીએ? તો આપણે પહેલા 1s દર્શાવીએ તો એમાં પહેલા 1s અને 2s પછી આવશે અવભાવનો નિયમ. ઓકે, તો અહીંયા 1s માં પહેલા બે ઇલેક્ટ્રોન ભરાઈ જાય પાઉલી પ્રમાણે, પછી ત્રીજો ઇલેક્ટ્રોન આમાં આવશે. એ રીતના બેરિલિયમ 1s2 2s2 છે, તો એમાં 1s અને 2s, તો એમાં 1s માં 2 અને 2s માં 2. એ રીતના અહીંયા બોરોન છે 1s2 2s2 અને 2p1. તો એની ઇલેક્ટ્રોન રચના લખી દો તમે 1s માં અને 2s માં અને પછી 2p.
देखो भाई 2p માં અહીંયા ઇલેક્ટ્રોન રચના કઈ રીતના આવશે? આપણે ડાયરેક્ટ અહીંયા રીતે લખી દઈએ કે 5 છે તો 1s 2s જગ્યા ઓછી છે એટલે અને 2p 2p માં ત્રણ કક્ષકો આવશે x 2py અને 2pz લખવાની ત્રણે ત્રણ ભલે આપણે ના ઇલેક્ટ્રોન બતાવીએ બે પછી 2s માં બે પછી 2p માં એક બચ્યો એટલે પાંચમો ઇલેક્ટ્રોન અહીંયા આવશે ઓકે કાર્બન માં હવે વિચારીએ કે 1s આ 1s પછી 2s અને 2p આ ઉપર લખ્યા છે એ પ્રમાણે હેડિંગ આવશે બરાબર તો 1s માં પહેલા બે ઇલેક્ટ્રોન ભરી દો આમાં બે ઇલેક્ટ્રોન ચાર હવે પાંચમો અને છઠ્ઠો આની 2px માં નહીં આવે પછી 2py માં આવશે આ સમજ્યા સમાંતર સ્પિનનો નિયમ કોડનો નાઇટ્રોજન માટે હવે દેખીએ સોરી 6 નંબર થઈ ગયા હવે સાતમો નંબર નાઇટ્રોજન તો નાઇટ્રોજન માં આપણે દેખીએ તો આમાં 1s 2s અને 2p તો 1s માં બે ઇલેક્ટ્રોન 2s માં બે ઇલેક્ટ્રોન અને પછી અહીંયા 2px 2py અને 2pz કુલ 7 ઇલેક્ટ્રોન ત્રણ ઇલેક્ટ્રોન ભરાયા ઓકે તો એક એક ઇલેક્ટ્રોન ભરે ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન ભરવાનું પછી ચોથો ઇલેક્ટ્રોન 2px માં પાછો આવશે દેખો કે 8 છે ને એટલે બે ઇલેક્ટ્રોન 1s માં પછી 2s ભરાશે કુલ 4 હવે 4 ઇલેક્ટ્રોન બચ્યા તો 4 ઇલેક્ટ્રોન કઈ રીતના ભરીશું x y અને z માં આવી ગયા ત્રણ હવે એક બચ્યો તો એક પાછા અહીંયા આવશે એક અહીંયા પાછા આવીશું તો આ રીતના જે ઇલેક્ટ્રોન ભરાશે હવે ફ્લોરિન માં દેખો તો ફ્લોરિન માં આ રીતના રહેશે ફ્લોરિન 1s 2s અને 2px 2py અને 2pz બે ઇલેક્ટ્રોન 1s માં 2s પછી 2px માં કુલ 3 ઇલેક્ટ્રોન 7 પછી 8 અને પછી 9 અને નિયોન 10મો નિયોન છે તો નિયોન માં આપણે બે ઇલેક્ટ્રોન 1s માં ભર્યા પછી 2s માં ભરો અહીંયાથી 1s ને 2s પછી આવશે 2px માં 7 કુલ થઈ ગયા પછી 8 9 અને 10 થઈ ગયા અહીંયા 10 ઇલેક્ટ્રોન તો 10 ઇલેક્ટ્રોન સુધીની રચના આવી ગઈ છે ઓકે તો એ જ રીતના તમે અહીંયા આમાં ઇલેક્ટ્રોન તમે ભરી શકો છો દાખલા તરીકે આપણે અહીંયા હવે વધારે ઉદાહરણ તમે જ્યારે આ 10 જેટલા આલ્યા છે તો એના અનુસાર તમે ઇલેક્ટ્રોન આગળ ભરી શકો અહીંયા 2p પછી શું આવશે તો 2p પછી 3s આવશે દાખલા તરીકે અહીંયા 1s 2s અને 2p પછી 3s આવશે ક્રમ પ્રમાણે તો 1s માં 2 2s માં 2 પછી આ 2p તો 2p માં 1 2 અને 3 7 8 9 અને 10 અને 11મો ઇલેક્ટ્રોન 3s માં આવશે તો એ રીતના 12 છે મેગ્નેશિયમમાં તો મેગ્નેશિયમમાં 12 છે એ ક્રમ કઈ રીતના દર્શાવશે તો 1 2 3 4 5 6 7 સોરી 8 9 10 અને 11 અને 12 3s માં 2 આવી ગયા હવે 13મો ઇલેક્ટ્રોન આમાં 3s માં નહીં આવે 3p માં આવશે 3p અહીંયા લખવી પડશે તો અહીંયા એલ્યુમિનિયમ માટે આપણે લખીએ દરેક માટે લખીશું 1s 2s 3s 3p અને 3d આવશે છેલ્લે એટલે 1s માં બે ઇલેક્ટ્રોન 2s 2p સોરી 2p પછી 3s અને 3p 3s અને પછી 3p આવી ગયું ચલો તો કુલ 14 ઇલેક્ટ્રોન જે સિલિકોનના 2 4 5 6 7 8 10 11 12 13 અને 14 આ એલ્યુમિનિયમ માટે હતું સોરી આ એલ્યુમિનિયમ માટે સિલિકોન માટે નહીં 13 ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમ માટે 13 હવે 14મો સિલિકોન છે એના માટે તો અહીંયા આ રીતના લખી દો હા આના માટેની ઇલેક્ટ્રોન રચના છે તો સિલિકોન માટેની આ છે એના નીચે જ આપણે લખીએ એટલે હેડિંગ લખવાના આપણે 2p 3s અને 3p તો 1s 2 4 5 6 7 8 10 11 12 અને 13 અને 14 થઈ ગયા ઓકે સલ્ફર 16 છે ફોસ્ફરસનો 15 લઈ લઈએ બે 1s માં પછી 2s માં પછી 7 8 9 10 11 12 13 14 આમાં
કેટલા થયા? 2 4 10 11 12 13 અને 14. ઓકે, તો અહીંયા કેટલા થયા? 2 4 10 6 10 ને 2 12. અહીંયા 15 છે, તો 13 14 અને 15 થઈ ગયા ફોસ્ફરસ. સલ્ફરના 16 છે, તો સલ્ફરના 16 માં 1s માં આ 1s આ 2s, 2s માં 2, પછી 2p 7 8 9 10 11 12, પછી 13 14. ઓકે, પછી આ 3p માં 15 16 17, સોરી અહીંયા આવી ગયા 12 13 14 15 અને 16. ઓકે, તો આ રીતના જ્યારે ઇલેક્ટ્રોન ભરશો ત્યારે તમે 20 ઇલેક્ટ્રોન સુધી 18 ઇલેક્ટ્રોન સુધી આવશો. 18 એટલે અહીંયા કેટલા? તો 18 ઇલેક્ટ્રોન 2 4 6 10 2 12 12 ને 6 18 સુધી અહીંયા આવશે. અને પછી 19મો ઇલેક્ટ્રોન પોટેશિયમમાં દાખલ કરવાનું થાય ત્યારે 3p પછી 4s આવશે. એ કઈ રીતના? દાખલા તરીકે ક્લોરીનનો ઇલેક્ટ્રોન રચના અહીંયા લખીએ, આર્ગોનની ઇલેક્ટ્રોન રચના લખીએ. 1s 2s 2p 3s 3p અને 3d, સોરી 4s આવશે. 4s અને 3d આવશે ક્રમ અનુસાર. તો 1s માં ભરી દો 2 ઇલેક્ટ્રોન, પછી 2 આવશે 2s ના, પછી 2p ના આવશે, 2p ના ભરી દો 1 2 3 4 5 અને 6, એટલે કુલ થઈ ગયા 10. પછી 3s માં 2 ઇલેક્ટ્રોન ભરી દો, પછી 3p ના 3 ઇલેક્ટ્રોન આવશે, 3 ખાના આવશે. અહીંયા કુલ 2 4 ને 6 10 ને 12 13 14 15 16 17 18 થઈ ગયા. 18 થયા. હવે અહીંયા 19મો ઇલેક્ટ્રોન ભરવાનું ત્યારે 4s માં આવશે અને પછી 3d માં આવશે. ઓકે, તો આ રીતના ઇલેક્ટ્રોન રચના તમારે આવે છે. આ ખાનાઓમાં ઇલેક્ટ્રોન રચના આવી રીતે દોરવામાં આવે સમશક્તિ કક્ષકો માટે અને જે સમશક્તિ નથી ઇન્ડિવિજ્યુઅલ માટે. હવે બીજી એક પદ્ધતિ તમને સમજાવું કે કઈ રીતના ઇલેક્ટ્રોન રચનાઓ લખવામાં આવે છે. આ રીતના તો લખી શકાય છે અને કેટલીક અપવાદ સ્વરૂપે પણ લખાય છે, એ પણ સમજાવીએ. દાખલા તરીકે આપણે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન આટલી લઈએ. ચલો 1 2 3 4 5 અને 6. તો આના માટે આપણે 1s આવી રીતે ખાનાઓ ના દોરીએ, આવી રીતે લખીએ તો પણ ચાલે. 1s2, હવે 1s2 3s1, સોરી 2s1, 1s2 2s2. એ રીતના બોરોનમાં 1s2 2s2, 2s2 3p, સોરી 2p 2p1, 1s2 2s2 2p2. ઓકે, તો આ રીતના પણ લખે. અને દાખલા તરીકે એક સોડિયમ છે, સોડિયમમાં 11 છે, તો એમાં લખાય 1s2 2s2 2p6 3s1. અને આપણે કેટલીક જે રચનાઓ છે એના માટે યાદ રાખીએ કે નિષ્ક્રિય વાયુઓ, નિષ્ક્રિય વાયુઓ જે ઉમદા વાયુઓ કહેવાય છે, એની ઇલેક્ટ્રોન રચના પણ લખી શકાય. દાખલા તરીકે હિલિયમની 2 છે, નિયોનનો પરમાણુ ક્રમાંક 10, આર્ગોનના 18, ક્રિપ્ટોનના 36, ઝેનોનના 54 અને આરએનના 86. હવે જો આટલા ઇલેક્ટ્રોન રચનામાં આવી જાય ને, હિલિયમના તો 2 છે પણ એનાથી આગળ લિથિયમ, તો લિથિયમમાં 3 એટલે કે 2 ઇલેક્ટ્રોન તો આવી ગયા, તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના એમાં લખી શકાય. દાખલા તરીકે અહીંયા લિથિયમ છે, અહીંયા તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના 2 આવી, પણ નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના આવતી હોય તો એમાં લખી શકાય. હવે 1s ના 2 અને 2s ના એટલે કુલ 3, તો હિલિયમના 2 આવી રીતે લખી કૌંસમાં અને 2s માં 1 લખી શકાય. સમજ્યા ને? એ રીતના અહીંયા પણ 4 ઇલેક્ટ્રોન છે, તો 2 હિલિયમના લખી શકાય, કારણ કે જ્યાં સુધી હિલિયમ સુધી ચાલતું હોય ત્યાં સુધી નિયોન નહીં આવે 10 2. એ રીતના તમે અહીંયા આવો તો કાર્બન સુધી નહીં પરંતુ 9 નંબર સુધી લખી શકાય. દાખલા તરીકે ફ્લોરિનનો 9 નંબર છે, ફ્લોરિનમાં 9 છે, તો 1s2 2s2 2p4. એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો હિલિયમની લખી અને પછી 2s2 એટલે 2 2 4 અને 2p4 આવી રીતે લખી શકાય આંકડાઓમાં. આપણે ખાનાઓમાં નથી લખતા. પછી આવે છે 10મો નંબરનો નિયોન. હવે નિયોનની રચના આપણે જાણીએ છીએ. નિયોન આ લખીએ, નિયોનની 10, નિયોનની 10 લખીએ તો 1s2 2s2 2p6. એમાં નિયોનની 10 ની આવી ગઈ તો નિયોનનો ક્રમાંક 10. હવે એના પછી જે આવતો હોય સોડિયમ,
11. તો એના માટે આપણે આ લખી શકીએ કે નિયોનના 10 ઇલેક્ટ્રોન ડાયરેક્ટ અને પછી આવે છે 3s 2p6 પછી 3s આવે છે. તો નિયોન પછી 10 ઇલેક્ટ્રોન એટલે Ne 3s1 અને આ રીતના પણ લખી શકાય 1s2 2s2 2p6 અને પછી આવે છે 3s1. એટલે કહેવાનો મતલબ કે જો નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના આવી જાય તો એ ડાયરેક્ટ એના ઇલેક્ટ્રોન એટલા દર્શાવી દેવાના કે સોડિયમમાં 11 છે એમ. ઓકે, તો દાખલા તરીકે એવી રીતે આપણે 18 આર્ગોન છે એના પછી 19મો પોટેશિયમ આવે છે તો આપણે ડાયરેક્ટ આવી રીતે લખી શકાય Ar. પણ એના પછી શું છે તો Ar ની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર હોય છે કે Ar 1s2 2s2 2p6 3s1 3s2 3p6 એટલે કેટલા 2 2 4 ને 6 10 ને 8 18. તો 3p પછી શું આવશે તો 3p પછી 4s આવશે તો અહીંયા 4s લખવાનું છે. દેખો 4s1 થઈ ગયું. આમ 4s1 એટલે 19મો ઇલેક્ટ્રોન થઈ ગયો. એ રીતના 20મો ઇલેક્ટ્રોન કેલ્શિયમ માટે તો Ar 4s2 લખાય. ઓકે, હવે કેટલીક અપવાદ સ્વરૂપ ઇલેક્ટ્રોન રચનાઓ આપણે જોઈ લઈએ એટલે આપણો પાઠ અહીંયા પૂરો થઈ જાય છે. ઓકે, અપવાદ સ્વરૂપ એટલે અપવાદ સ્વરૂપ. ઓકે, હવે જે સંક્રાંતિ શ્રેણીના તત્વો છે, પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે કે Z બરાબર 21 થી Z બરાબર 30 સુધી એટલે SC કહેવાય, સ્કેન્ડિયમ થી ઝિંક સુધી. આની ઇલેક્ટ્રોન રચના એ સંક્રાંતિ શ્રેણીના કહેવાય. ડી વિભાગના ડી બ્લોકના તત્વો કહેવાય છે. ડી બ્લોકના તત્વો છે એની ઇલેક્ટ્રોન. હવે એમાં શું છે કે એક છે કોપર, ક્રોમિયમ. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના અને કોપર ની ઇલેક્ટ્રોન રચના એ આ બંને કેવી છે અપવાદ સ્વરૂપે નિયમ અપવાદમાં લખવામાં આવે છે. ઓકે, કઈ રીતના દેખીએ તો 18 આમાં ક્રોમિયમ જે છે સ્કેટી વેક્રો 24 છે, Z બરાબર 24 છે અને આનો કોપરનો Z બરાબર 29 છે. કુલ ઇલેક્ટ્રોન આમાં આટલા ભરવાના. ઓકે, તો લખીએ ચલો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 આવવા જોઈએ અને 3d પછી આવવા જોઈએ. બરાબર, 18 ને 2 20 અને 20 ને 4 24. ઓકે, તો આટલી ઇલેક્ટ્રોન રચના આર્ગોનની લખી શકીએ આપણે. આ આની પહેલા લખી હતી આર્ગોન પછી આમ તો શું છે કે લખવામાં જે ક્રમ છે 4s ને 3d આ રીતના લખીએ છીએ આપણે. 3d અને 4s ભરીએ છીએ આ 3d 4. હવે આ લખાવી આ રીતના જોઈએ પણ અપવાદમાં આપણે 3d દાખલા તરીકે આટલા લખી અને પછી 3d 4 અને 4s2. હવે 3d ને આપણે પહેલા ઇલેક્ટ્રોન રચના લખીએ ને આવી ત્યારે આ 3 વાળા પહેલા હોય છે પછી 4. ભલે પહેલા 4 વાળું બરાબર પણ પહેલા n બરાબર જે છે એક જ રહેવો જોઈએ. 3s 3p પછી 4s નો ક્રમ આવે. ભરાશે પહેલા 4s. દાખલા તરીકે 18 પછી 19 ને 20 4s માં ભરાશે પણ એ લખાય છે 3d પછી. એમ ઇલેક્ટ્રોન રચના લખવામાં n બરાબર સરખો રહેવો જોઈએ. 3s 3p પછી 3d એ લખવા માટે પણ એની શક્તિમાં 4s વધારે છે અને એમાં ઇલેક્ટ્રોન પહેલા ભરાશે અને પછી 3d માં આવશે એટલે પછી 4 ઇલેક્ટ્રોન આમાં ભરાય છે. આ પણ એક તમે શીખી લેજો. 3d માં 4 ઇલેક્ટ્રોન હોય અને 4s માં 2 હોવા જોઈએ. આ પણ નથી. આમાં શું થાય છે કે 3d ની જે 5 પેટા કક્ષકો છે 3d ની આમાં 3d ની 5 છે અને પછી 4s ની. હવે 5 માં 4 ભરાય છે. હવે 5 ભરાય તો ઓકે ડી માં 5 હોય કે 10. 5 હોય તો એને અર્ધપૂર્ણ કહેવાય અને 10 હોય તો સંપૂર્ણ કહેવાય. રચના ઇલેક્ટ્રોન રચના કેવી કહેવાય સંપૂર્ણ. અર્ધપૂર્ણ હોય કે સંપૂર્ણ એ કેવી કહેવાય સ્થાયી રચના છે. સ્થાયી રચના છે ને 3d અને 4s વચ્ચે તફાવત ઓછો છે. કેટલો છે 4 અને 5 નો જ છે. 3d માં 5 છે n + l શક્તિ અને 4s ની 4 છે. એટલે શું થાય કે આ 4s માં જે 2 ઇલેક્ટ્રોન છે ને આ 4s માં જે 2 ઇલેક્ટ્રોન છે એમાંનો એક ઇલેક્ટ્રોન અહીંયા સંક્રમણ કરે છે. એક ઇલેક્ટ્રોન સંક્રમણ કરે છે અને આ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે
4s એક ઇલેક્ટ્રોન 3d માં જાય છે અને 4s એક ઇલેક્ટ્રોન 3d માં જાય છે એટલે રચના કઈ બની જાય છે 3d5 4s1. ધ્યાન આવ્યું 3d5 4s1. ઓકે, એટલે અહીંયા શું થાય કે 5 ડી ની કક્ષકો એક ઇલેક્ટ્રોન થી અર્ધપૂર્ણ ભરાય છે અને એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાના પ્રયત્ન રૂપે આવી રીતે અપવાદમાં ઇલેક્ટ્રોન રચના નિયમથી વિરુદ્ધ લખવામાં આવે છે. 3d માં 4 હોવા છતાં 4s માંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવે છે, કૂદકો મારે છે. ઓકે, વધુ શક્તિ સપાટીમાં સંક્રમણ થાય છે અને ક્વોન્ટમ કૂદકો કહેવાય અને એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે જેથી 3d સ્થાયી ઇલેક્ટ્રોન. દેખો, અર્ધપૂર્ણ રચના પ્રાપ્ત કરવા માટે આવું થાય છે. ઓકે, ત્યારે આવી રીતે હોય છે ત્યારે આવું થતું હોય છે. ઓકે, 3d ડી અને એસ નજીકની કક્ષકો હોય ત્યારે અર્ધપૂર્ણ રચના અને સંપૂર્ણ રચના પ્રાપ્ત કરવા થશે. એવી જ રીતે કોપર માટે પણ અપવાદ છે કે કોપર Z બરાબર 29 છે. કોપર આપણે એને તાંબુ કહીએ છીએ, એનો પરમાણુ ક્રમાંક છે 29. એમાં પણ 18 ઇલેક્ટ્રોન AR ના, પછી 4s ના 2 ઇલેક્ટ્રોન ભરવા જોઈએ નિયમ અનુસાર, પછી 3d માં આવે છે 20 ને 9 ઇલેક્ટ્રોન. એટલે આ રીતના લખાશે એની ઇલેક્ટ્રોન રચના. ખરેખર આવી રીતે લખાવી છે પણ નથી લખાતી. 3d ના ઇલેક્ટ્રોન જે છે 1 2 3 4 અને 5, 1 ને 4s માં પહેલા ભરી દઈએ. 4s માં 2 ઇલેક્ટ્રોન લેવા જોઈએ, 4 20 22 23 24 25 26 27 28 18 ને 2 20 21 22 23 24 25 26 27 28 ને 29. અહીંયા મિત્રો એક જ ઇલેક્ટ્રોન છે. હવે જો એક ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવી જાય તો કોપરની રચના સંપૂર્ણ થઈ જાય. 9 ઇલેક્ટ્રોન છે એની જગ્યાએ 10 થઈ જાય. એટલે અહીંયા શું છે, આ ક્વોન્ટમ કૂદકો મારે છે. 4s ની શક્તિ ઓછી, 3d ની વધારે, એટલે શક્તિ કૂદકો મારે એટલે અહીંયા 2 થશે અને અહીંયા 1 થઈ જાય. એટલે 4s માં કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે 1. અપવાદ સ્વરૂપે 4s માં 2 હોવા જોઈએ તો 4s માં કેટલા થઈ જશે 1 અને અહીંયા 3d માં 10 થઈ જશે. તો કોપરની ઇલેક્ટ્રોન રચના એ આવી રીતે લખાય છે અને ક્રોમિયમની Ar 3d5 4s1 અપવાદ સ્વરૂપે લખાય છે. ઓકે, આ જે છે એ અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા થાય છે. તો આવી રીતે ઇલેક્ટ્રોન રચના તમને હવે બધા જ તત્વોના પરમાણુ જે આવર્ત કોષ્ટકમાં આપેલા છે એ અનુસાર આઉભાવ, પાઉલી અને હુનના નિયમ અનુસાર લખતા શીખી જજો. ઓકે, તો આ પાઠનો આ છેલ્લો અને મહત્વનો મુદ્દો ઇલેક્ટ્રોન રચના જે તમારે લગભગ કેમિસ્ટ્રીનું બેઝિક કહેવાય છે એ મેં તમને સરસ રીતે શીખ્યું. મને આશા છે કે તમને આ ઇલેક્ટ્રોન રચના આવડી ગઈ છે. ઓકે, તો બાય.